નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા રસોઈ ઘરના મીઠા સફરમાં. આજના વિડીયોમાં આપણે બનાવીશું સુપર સોફ્ટ અને ટેસ્ટી પિઝા માટેનો લોટ. ઘર પર હમણાં જ બનાવો રેસ્ટોરન્ટ જેવા પિઝા, એ પણ સરળ સામગ્રીથી અને ઓછા સમયમાં. તો ચાલો શરૂ કરીએ પિઝાનો લોટની આસાન રેસિપી. પિઝાનો લોટ બાંધવા માટે સૌપ્રથમ મેં 1/4 કપ જેટલું દૂધ ગરમ કરી લીધેલું છે, જે હુંફાળું ગરમ કરવાનું છે. તો વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે આંગળી વડે ચેક કરી લઈશું. જો વધારે ગરમ થઈ ગયું હશે તો આપણે એને ઠરવા દઈશું. આંગળી દૂધમાં બોળતા વધારે દજાય નહીં તે રીતનું ગરમ હોય એટલે આપણે રેસીપીમાં આગળ વધશું. ડ્રાય યીસ્ટ લીધેલું છે, જેને આપણે 1 ટીસ્પૂન જેટલું આ દૂધમાં આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ તેને દૂધની સાથે મિક્સ કરી લઈશું. અહીં આપણે માપની વાત કરીએ તો 1 kg જેટલો લોટ હોય તો તેની સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું યીસ્ટ લેવાનું છે અને હવે આપણે તેને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું. અહીં મેં 1 kg જેટલો મેંદાનો લોટ લીધેલો છે, જેમાં 1 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરી દઈશ. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે તે પણ એડ કરી દઉં અને 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો અથવા તો મિક્સ હર્બ જે હોય તે તમે એડ કરી શકો છો. જેમાં તમારે થોડુંક વધારે એડ કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દઈશું. હવે આપણે 10 મિનિટ સુધી જે યીસ્ટ રેસ્ટ કરવા મૂકેલું હતું તે ચેક કરી લઈએ. અહીં તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે યીસ્ટ ફૂલીને ઉપર આવી જાય એટલે આપણું યીસ્ટ જે લોટ બાંધવા માટે આપણે યુઝ કરવાનું છે તે પરફેક્ટ છે. જો આ રીતનું ન થાય તો તમારે તેને યુઝ કરવાનું નથી, કારણ કે તેનાથી જો આપણે પિઝાનો લોટ બાંધીશું તો ફર્મેન્ટેશન બરાબર થશે નહીં અને સાથે સાથે આપણે પિઝાનો જે બેઝ છે તે આપણને સોફ્ટ લાગશે નહીં. ખાતા સમયે આપણને ચાવવું પડશે વધારે. સાથે સાથે 1/4 કપ જેટલી આપણે દૂધની મલાઈ પણ એડ કરી દઈશું, જેનાથી ફર્મેન્ટેશન બરાબર થાય. અને હવે આપણે 1 કપ જેટલું પાણી લઈ અને પિઝાનો લોટ બાંધીશું. 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી હાથમાં લઈ એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. ત્યારબાદ હાથ વડે આ રીતે આપણે વિડીયોમાં બતાવ્યા મુજબ બધા મસાલાઓ મિક્સ કરી લઈશું અને લોટ બાંધીશું. આ ઉપરાંત તમારે જો પિઝાના સોસ માટેની રેસીપી જોઈતી હોય તો તે પણ આપણા ચેનલ ઉપર અપલોડ કરેલી છે. વિડીયોના કોર્નરમાં આપેલી લિંક ઉપર ક્લિક કરવાથી ત્યાં સરળતાથી પહોંચી શકશો. આ ઉપરાંત પિઝાને સ્પાઇસી બનાવવા માટે ચીલી ફ્લેક્સ અને લસણની ચટણીનો વિડીયો પણ અપલોડ કરેલો છે. તે પણ વિડીયોના કોર્નરમાં આપેલી લિંક ઉપર ક્લિક કરવાથી ત્યાં સરળતાથી પહોંચી શકશો. અને પિઝાનો લોટ આપણો બંધાવા આવ્યો છે અને આ રીતે આપણે લોટ બાંધવાનો છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકદમ રોટલી જેટલો ઢીલો પણ લોટ બાંધવાનો નથી અને ભાખરીનો લોટ જે રીતે આપણે બાંધીએ છીએ તે રીતનો કઠણ લોટ બાંધવાનો છે. આપણે આ રીતે બેઝને મસળીશું અને બાંધીશું લોટ. 2 હાથ વડે આ રીતે આપણે લોટને મસળીશું અને આ રીતે મસળવાથી લોટ એકદમ સોફ્ટ બને છે અને પિઝા પણ ખૂબ સારા બને છે. તો ઓલમોસ્ટ આપણો પિઝાનો લોટ રેડી થઈ ગયો છે ને હવે આપણે આંગળી વડે આ રીતે પ્રેસ કરતાં થોડુંક વધારે દબાણ કરવું પડે એ રીતનો કઠણ લોટ બાંધવાનો છે. હવે આપણે વિડીયોમાં બતાવ્યા મુજબ તપેલી લઈશું અને તેમાં લોટને એડ કરી દઈશું. આપણે તપેલી થોડી મોટી સાઈઝની લેવાની છે, કેમ કે લોટમાં આથો આવવાથી તે ફૂલીને ઉપર આવી જશે. અને આ રીતે આપણે એક હાથમાં થોડુંક દૂધ લઈ અને લોટ ઉપર આ રીતે વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે લગાવી દઈશું, જેનાથી આથો ફટાફટ આવી જાય છે. અને હવે આપણે તેને ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકી દઈશું. અહીં મારે 3 થી 4 કલાક સુધી મેં રેસ્ટ કરવા માટે મૂકેલો છે. 4 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે ને આપણે ચેક કરી લઈએ. તો વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતે લોટ ફૂલીને ઉપર આવી ગયો છે અને એકદમ ઝીણા ઝીણા બબલ્સ અને જાળી જેવું દેખાઈ રહ્યું છે. તો આપણો પિઝા બનાવવાનો લોટ એકદમ પરફેક્ટ ફર્મેન્ટેશન થઈ ગયું છે. તો જેને હાથ વડે આ રીતે કરતાં એકદમ નાના નાના બબલ્સ દેખાય છે અને જાળી દેખાય છે, જે તમે જોઈ રહ્યા છો. આ રીતનો તમારો લોટ થઈ જાય પિઝા માટે પરફેક્ટ છે, જેનાથી
પિઝા સુપર ક્રન્ચી બને છે અને સોફ્ટ બને છે. અને જો આ રીતનું ફર્મેન્ટેશન ન થાય તો પિઝા સોફ્ટ બનતા નથી, પણ ખાતી વખતે ચવડ એટલે કે ચાવવા પડે છે અને જે ખાવાની પણ બહુ મજા આવતી નથી. તો મિત્રો, આવી રીતે બનાવી શકાય છે સરળ અને સોફ્ટ પિઝાનો લોટ, જેથી તમારો પિઝ્ઝો બનશે ખૂબ જ ટેસ્ટી. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. આવી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ માટે રિદ્ધિસ કુકિંગ કિચનને સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવો, જેથી અમારી કોઈ પણ નવી રેસીપી અમે અપલોડ કરીએ જેની નોટિફિકેશન તમને મળી રહે. મળીએ આવતીકાલે નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી. ધન્યવાદ.